નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. આપણે વિધાન સત્ય છે કે નહીં કહેવાનું છે. ખાલી સાચું ખોટું 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 સાચું એમ નથી કહેવાનું, કારણ આપવાનું છે. તો જોઈએ કેવી રીતના કરવાનું છે. સવારે આ બેન હતા, હાલો તમારી બીજી વાત આવે. નંબર 1, tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. તો મેં તમને બ્રાઇટનેસ વધારું. ઓકે, ફ્લેશ મેં કીધું શું આવ્યું? ડન, મોજ કરો. હાલો હવે જરાક જો. આપણે કીધું tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું હોય છે? ઓછું હોય છે. આ વિધાન સાચું લાગે છે કે ખોટું લાગે છે? ખોટું લાગે છે. ખોટું. હાલો બોલો, વિધાન સાચું કે ખોટું? કોમેન્ટ કરો, સાચું કે ખોટું? ખોટું. તમારા બધાનો જવાબ ખોટો. વિધાન સાચું છે. ના ના ખોટું છે. એટલે કેમ ખબર પડી? તો જુઓ, મેં તમને ગઈકાલે tan ના 3 મૂલ્ય યાદ રખાવ્યા હતા. tan 30 1/√3, tan 45 1 અને tan 60√3. હવે 3 નું વર્ગમૂળ તમે કાઢો ને તેનો જવાબ 1 પોઈન્ટ સમથિંગ આવે. એક્ઝેક્ટ જોવો છે? ચલો જોઈએ. આપણે કેલ્ક્યુલેટર કાકાને કાઢીએ. આપણે કાઢવાનું છે √3, એટલે આપણે અહીંયા લખવું પડશે 3 નું વર્ગમૂળ કાઢવાનું છે. પીપી. તો 3 નું વર્ગમૂળનો જવાબ આવશે 1.73. કેટલો આવશે? તો મતલબ એવો થાય કે આ જવાબ 1.73 આવ્યો, બરાબર ને? તો આનું tan 60 નું મૂલ્ય 1 કરતા કેવું છે? વધારે છે. કેવું છે? 1 કરતા. આપણને શું કીધું? 1 કરતા હંમેશા કેવું હોય? મતલબ આ વિધાન કેવું થયું? ખોટું. કેમ? કારણ કે tan 60 ની કિંમત √3 છે અને √3 ની કિંમત થાય 1.73. કેટલી થાય? હાલો બીજો પ્રશ્ન. એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 હોઈ શકે અથવા તો સત્ય છે. તો જો આ કેમ ખબર પડે? તમને બધાયને sec નું સૂત્ર આવડે કે ન આવડે? હા કે ના? sec નું સૂત્ર શું છે? કોનું ઊંધું થાય? કોસનું. કોસનું સૂત્ર શું હતું? પાબાના છેદમાં તાનું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાબા. હવે જો દીકરાઓ, જ્યારે તમે પાબા છે ને, હા પાસા લખાઈ ગયા ભાઈ. હાલ, તો જ્યારે તમે આવી રીતના લખો ત્યારે જોવાનું કે કર્ણ હંમેશા મોટો હોવો જોઈએ, તો વિધાન સત્ય. કર્ણ કેવો હોવો જોઈએ? સાબા અને પાબા નાના હોવા જોઈએ. તો અહીંયા જુઓ, કર્ણ 12 છે, પાબા કેટલા છે? 5. તો આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? પણ જો દાખલામાં આમ આપ્યું હોત 5/12, તો વિધાન થઈ જાત ખોટું. કેમ? કર્ણ નાનો થઈ ગયો અને પાબા કેવું થઈ ગયું? મોટું. કોઈ દિવસ કર્ણ નાનો, 3 બાજુમાં સૌથી મોટી બાજુ છે એ કઈ હોય? કર્ણ હોય. કર્ણ એટલે ખબર પડે? કાટખૂણાની સામેની બાજુ. એટલે આ વિધાન જે છે એ ખરું છે. ચલો, કોઈને કઈ આમાં ડાઉટ છે ભાઈ? બધાને સમજાય છે? કે ના? આની જેવો સેમ ટુ સેમ એક પ્રશ્ન અહીંયા છે. 5મો પ્રશ્ન. શું કીધું? થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3. તો sin થીટા નું સૂત્ર આવડે? હું આવે? સાબાના છેદમાં કર્ણ. સાબાના છેદમાં. તો જો અહીંયા કર્ણ નાનો કે મોટો? નાનો છે. તો આ વિધાન સાચું કહેવાય કે ખોટું? કેમ? કારણ કે કર્ણ કોઈ દિવસ નાનો હોવો જોઈએ. કર્ણ કેવો હોવો જોઈએ? એટલા માટે વિધાન ખોટું છે. આપણે કારણ સાથે, તમને આવું એક્ઝામમાં ન પૂછે, ખરું ખોટું જ પૂછે, પણ કારણ સાથે પૂછ્યું તો લખતા આવડવું જોઈએ. એના પછી નંબર 3, ખૂણા a ના કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં cos a કહેવાય. જુઓ, કોશિયન્ટ. તો આના જુઓ પેલા 5 શબ્દો જુઓ શું થાય? કોસેક. કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં શું કહેવાય? કોસેક કહેવાય. અહીંયા હું લખ્યું? કોસ લખ્યું. એટલે આ વિધાન કેવું છે ભાઈ? કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં શું કહેવાય? કોસેક કહેવાય. શું કહેવાય? કેમ ખબર પડે? એના સ્પેલિંગ ઉપર સ્પેલિંગ દેખાય ને? COSEC, કોસેક. એન્ટી કાઢ નાખવાનું. ડન છે? હાલ આગળ વ્યા જઈએ ભાઈ. એના પછી કોટ થીટા અને a નો ગુણાકાર કોટ a થાય. તો એ સાચું જ છે, કારણ કે કોટ ગુણ્યા a એટલે શું થાય? કોટ a થાય. એ ગુણાકારમાં છે, એટલે એ વિધાન કેવું છે ભાઈ? સાચું. તો અહીંયા આપણા ખરા ખોટા પૂરા થાય છે 8.1 ના. 5 મિનિટનો ટાઈમ પૂછ કરો ઝડપથી. હાલો બધાને સમજાણું? હા કે ના? ઝડપથી બધાને સમજાણું? યસ ઓર નો? ફટાફટ ફટાફટ ફટાફટ, ઝડપથી ઝડપથી ઝડપથી. સાવ ઈઝી છે બાપલિયાઓ, સાવ ઈઝી છે. ચલો, વેરી ગુડ. હાલો તમે લખીને મને ફોટા મોકલો. હાલો
ત્યાં હું 3 જણાનું 2-3 જણાની સર્વિસ કરીને આવું, કારણ કે ગાડી થોડી ખરાબ થઈ ગયેલી છે મારી. ચેક ચેક. હલો, અવાજ આવે છે? ચાલો. વળી ગઈ બિસાડી, બોલો. હાલો. હજી આજે તો થોડી તમારી પર દયા રાખી છે. હવે હું દયાને આજ રાત્રે ઘરે મૂકતા આવીશ 100 દિવસ માટે. તૈયારી કરી લેજો. કે તમારી દયા શેકાઈ જાય, બીજું કઈ નહીં એમ. હાલો ભાઈ, હવે એના પછીનો દાખલો કરીએ. સ્વાધ્યાય 8.2 ના ખરા ખોટા. આમાં શું કીધું ભાઈ? sin a વત્તા b બરાબર sin a વત્તા sin b. આ વિધાન સાચું કે ખોટું એ સાબિત કરવા માટે આપણે અહીંયા કરવો પડશે દાખલો. શું કરવું પડશે? દાખલો. અહીંયા બે કિંમત ધારવી પડશે, a બરાબર અને b બરાબર. કઈ કિંમત લેવી છે? 30-30 લઈ લઈએ. એવી કિંમત લેવાની કે એનો સરવાળો કરો તો એની કિંમત આપણી પાસે હોવી જોઈએ. દાખલા તરીકે 1.15 લ્યો તો sin 15 ની કિંમત આપણી આગળ છે? નથી. આપણે આગળ કઈ કિંમત છે? તો કે ભાઈ કોષ્ટકની અંદર 0 આપ્યું, 30 આપ્યું, 45 આપ્યું, 60 આપ્યું. અહીંયા a પ્લસ b કરવાનું છે, એટલે બેનો પ્લસ કરો તો ક્યાં આપણને 0 જવાબ મળવો જોઈએ?
ક્યાં 30 મળવો જોઈએ, ક્યાં 45 મળવો જોઈએ, ક્યાં 60 મળવો જોઈએ, ક્યાં તો 90. આવી રીતના જ કિંમત ધારવાની, બરાબર ને? 5 માંથી એક. તો હું એકની ધારું 30 અને બીજાની ધારું 30. કોઈ કઈ વાંધો? તમે 0 અને 30 ધારી શકો, 0 અને 60 ધારી શકો, પછી 45 અને 0 ધારી શકો, કોઈ પણ ધારી શકાય. ડન. પણ આપણી આગળ જવાબ હોવા જોઈએ. હવે આપણે પેલા ગોતીએ ડાબા. ડાબા એટલે ડાબી બાજુ. ડાબી બાજુ પ્રથમ અહીંયા આપણને શું આપ્યું? sin કૌંસમાં a પ્લસ b. તો sin a એટલે 30, b એટલે 30. 30 ને 30 કેટલા થાય? મને કોમેન્ટમાં જોવે કેટલા થાય? 60 થાય. કેટલા થાય? sin 60 ની કિંમત કોઈ કહેશો મને? યાદ કરો. √3/2. નો આવડે તો ગાંધી બાપુના 3 વાંદરા દોરી નાખવાનું. તો ડાબા બરાબર કેટલું મળ્યું? √3/2. હવે એવી રીતના આપણે જબા કરીએ. અહીંયા લખું જો જમણી બાજુ. હાલો શું છે ભાઈ? sin a વત્તા sin b. sin a બરાબર કેટલા ધરેલા છે? 30. તો આપણે લખી નાખીએ sin 30 વત્તા sin 30. sin 30 ની કિંમત કોઈને યાદ છે? 1/2. તો આપણે લખવાનું 1/2 ગુણ્યા 1/2. 1 એકું અને 2 દુ. આ બે હરખા જવાબ આવ્યા કે નહીં? ઠીક, પ્લસ છે. હું ભૂલી ગયો ભાઈ. હાલો, આ તો કેતું રહેવાનું. હું તો અભણ માણસ છું. 1/2 વત્તા 1/2. 1 એકું નો થાય. હવે 1 ને 1 કેટલા થાય? એના છેદમાં 2 2 કાટ એટલે જવાબ કેટલો આવે? 1. તો આ બે બાજુ હરખી થઈ કે ન થઈ? હે? છેદ હરખા હોય તો ચોકડી ગુણાકાર ન થાય. 1 ને 1 2. એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? અહીંયા √3/2 અને અહીંયા કેટલો આવ્યો? 1. તો ડાબા બરાબર જબા થાય? હા કે ના? અહીંયા આપણને એમ કીધું કે ભાઈ વચ્ચે બરાબર છે એટલે આ વિધાન કેવું છે? વિધાન કેવું છે? કેમ? કારણ કે ડાબા અને જબા બે સરખું નથી થતું. હવારે આપણે એમ જ થતું હતું ને, 0 અને 30. હે, ખરું થયું તું? અત્યારે પાછળ હું જવાબ આપીશ, ખરું કે ખોટું? હા, તો ભલે કઈક. હા, તો કઈક હવારે ભૂલ પડી હશે. હાલો, તો આપણે હવારે અમે લીધું ને ત્યારે ખરું આવતું હતું. હાલો પાછું કરીએ. હવે a બરાબર આપણે 0 લઈએ અને b બરાબર શું લઈએ? 30. હાલો હવે ડાબા ગોતીએ. ડાબા બરાબર શું થાય? sin a પ્લસ b અને sin a એટલે કે 0 વત્તા 30. આ તો એટલે તો sin 30 જ થવાનું. અને અહીંયા sin a વત્તા sin. હાલો, sin 30 ની કિંમત કેટલી થશે? 1/2. તો જબા કેટલા થાય? જબા 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 sin 0 વત્તા sin 30. sin 0 ની કિંમત કેટલી હતી? 1. બે 0 ની વચ્ચે 1 0 હતી ને બાપા. વત્તા 1/2. 1/2. અહીંયા કઈ સોપડીમાં આગળ લખેલું જોવો તો જરા. હા, તો ખરું આવ્યું. પાછળ ખોટું જ છે ને, પણ એમ નહીં. અહીંયા લખેલું હોય થીટાનું મૂલ્ય કેટલું લેવાનું એમ. જો તમે 0 ને ઈ લ્યો તો લોચા પડે. હે ને? કઈ પાછળ નથી લખ્યું. તો અહીંયા એક સ્ટેટમેન્ટ એકચ્યુઅલી આવે આમ કે 0 a and b does not equal to 0. કે a અને b 0 લેવાનું નહીં. જો a અથવા b બેમાંથી એક 0 લ્યો તો પાછો જવાબ કેવો થઈ જાય? સરખો થઈ જાય. એટલે આપણે ખોટું જ લખશું, પણ આવું લખેલું હશે એટલે ચિંતા નહીં કરતા. હાલો લખી નાખો ફટાફટ ઝડપથી. કારણ કે હજી હાલો કરી જ નાખીએ. ઉભાઈ પછી લખજો. નંબર 2, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ sin થીટાનું મૂલ્ય વધે. તો જોવો જરા. sin 0 એની કિંમત કેટલી હતી? 0. અને sin 90 એની કિંમત કેટલી છે? તો sin થીટાનું મૂલ્ય વધ્યું. 0 થી વધીને કેટલું થયું? તો આનું મૂલ્ય 0 થી વધીને કેટલું થયું? તો થીટાનું મૂલ્ય વધ્યું. એમ એની કિંમત શું થઈ? વધી. એટલે આ વિધાન કેવું છે? સાચું. હવે વધી આ બીજો. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ cos થીટાનું મૂલ્ય શું થાય? વધે. તો જોઈએ. cos 0 ની કિંમત કેટલી હતી? 0 ની કિંમત યાદ છે? 1 હતી. કેટલી હતી? 1. અને cos 90 ની કિંમત કેટલી હતી? 0. તો આ થીટાનું મૂલ્ય વધ્યું તો અહીંયા 1 થી શું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે આ વિધાન કેવું આવે? વધે નહીં. શું થાય? ઘટે. એટલે પૂરું થઈ ગયું. થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા. તો આપણે જોઈએ ભાઈ, અહીંયા લઈ લઈએ. આ હાલો આ કરી નાખો ને પછી આપણને જગ્યા જોશે. હાલો આ બે દાખલા તો કરો, પછી જગ્યા જોશે એટલે રફ કરીને આગળ કરી.
આ લખજો બાપા, દાબા બરાબર જબા થાય કે નહીં એમ ખબર નહીં પડે. ચલો સમજાઈ ગયું બધાને? હા કે ના? મને કોઈ તમે કોમેન્ટમાં જવાબ આપી દો ભાઈ ફટાફટી. તમને લોકોને લિંક મળે હમણાં બધા જોડાઈ જાજો લિંકમાં ફટાફટી. ઓકે, નિસર્ગ પટેલ ડન છે, અગરવાલ પ્રિન્સી. હાલો ફટાફટ આલિયા મને ફોટા મોકલી દો ને બેટા, 2 દાખલા કરીને ઝડપથી ફટાફટ. પાછળની સ્વિચ પાડી લે ને ભાઈ. ચલો ડન છે, મને એક ફોટા મોકલી દો. સુહાના, અક્ષિતા, હમણાં જેટલા લોકો તમે લાઈવમાં છો તમને બધાને એક સરસ મજાનું ગિફ્ટ આપી દઉં. હું જ નાખી દઉં લિંક, તમારે બધાની ગ્રુપમાં જોડાઈ જવાનું છે. અને રવિવારે જો મેગા લેક્ચર અટેન્ડ ન કર્યો તો પછી તમે નીકળી જશો ગ્રુપમાંથી, હે ને? પ્રિન્ટેડ મેગા સેશન આ તમારા માટે છે, બીજા કોઈ મેમ્બર માટે નથી, એટલે ધ્યાન રાખજો ભાઈ. હાલો લિંક આવે છે, તમે આ ગ્રુપમાં જોડાઈ જાજો બધા. આનો ટાઈમ છે રવિવારે શું કહેવાય કે 4 થી 7, 4 કલાકનો નોન સ્ટોપ લેક્ચર છે. Recording in progress. આવી ગઈ લિંક, જોઈ લો જરાક એકવાર. અને બધા લોકો ગ્રુપમાં જોડાઈ જાઓ બાકી હોય. ચલો ડન, રેડી બધા રેડી છો? ઓકે, આગળ વધી જઈએ. લે રફ કરવાનું બાકી રહી ગયું. હવે એના પછીનો પ્રશ્ન નંબર કેટલામો? શું લખ્યું વાંચો. થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર થીટાની કિંમત ધારી લો. ધારો કે થીટા બરાબર કેટલા છે? 30. તો હવે આપણે થીટા બરાબર 30 લીધું, તો આપણે શું કીધું? sin થીટા બરાબર. તો આપણે જોઈએ પહેલા આપણે sin થીટા એટલે sin 30 ગોતીએ. sin 30 ની કિંમત 1/2. cos 30 ની કિંમત કેટલી થાય? √3/2. કેટલી થાય? તો હવે જો અહીંયા લખીએ આપણે sin 30 બરાબર cos 30 થાય કે ન થાય? આનો જવાબ કેટલો આવ્યો? આનો જવાબ કેટલો આવ્યો? 2 હરખું થયું કે ન થયું? હા કે ના? તો અહીંયા શું થાય કે 1/2 does not equal to √3/2. એટલે આ વિધાન સાચું કહેવાય કે ખોટું કહેવાય? કેમ ખોટું કહેવાય? આ બે સરખા, પણ આ જ વિધાનમાં અહીંયા does not equal to આપ્યું હોય તો વિધાન પાછું કેવું થાય? ડન છે, એ વસ્તુ યાદ રાખવાની. પછી આવું વિધાન આવે તો tan 45 બરાબર cot 45. આ વિધાન સાચું કે ખોટું? ખોટું. હાલો તમે કયો આ વિધાન સાચું કે ખોટું? શું લાગે, શું આવશે? સાચું આવશે કે ખોટું આવશે? હાલો ફટાફટ. tan 45 બરાબર cot 45. આ વિધાન સાચું છે. અગર તમે ગાંધી બાપુના વાંદરા જોવો તો એમાં 45 નો વાંદરો આમ છે 1 1 2 √2. હાલો ડન છે, આ 45 નો વાંદરો છે. તેનું સૂત્ર શું થાય? સાબાના છેદમાં પાબા, એટલે 1/1. પછી કોટ નું સૂત્ર શું થાય? પાબાના છેદમાં સાબા, એટલે જવાબ કેટલો આવે? 1/1. તો આ વિધાન કેવું થાય? સાચું. એટલે આ ધ્યાન રાખવાનું, આવું એક્ઝામમાં ગમે પૂછે તો હું કરી નાખવાનું? ગાંધી બાપુના 3 વાંદરા દોરીને કિંમત ગોતી લેવાની. જો બે જવાબ હરખા આવતા હોય તો વિધાન સાચું, અને જવાબ અલગ અલગ આવતા હોય તો વિધાન ખોટું. ઓકે, આગળ વ્યા જાય. એના પછી છેલ્લો પ્રશ્ન. a બરાબર 0 માટે tan a અવ્યાખ્યાયિત થાય. બરાબર, તો આપણે જોઈએ cot a ની જગ્યાએ કેટલા લેવાના છે? 0 અંશ. તો અવ્યાખ્યાયિત થાય. તો આપણે જરાક યાદ કરી લઈએ. યાદ કર્યું તું ખબર છે? sin, પછી શું હતું? cos, tan, cosec, sec, cot. પછી આપણે યાદ રાખ્યું હતું ખબર? બે 0 ની વચ્ચે, બે અવ્યાખ્યાયિત ની વચ્ચે. તો cot 0 માં શું આવ્યું હતું?
અહીંયા આપણને શું કીધું તો વિધાન કેવું થાય સમજાઈ ગયું કે નહીં? તો આ બધું આપણને કોષ્ટક યાદ હોવું જોઈએ. ચલો દાખલો થઈ ગયો પૂરો. લખી નાખો ફટાફટ ઝડપથી આ બે દાખલા. હાલો ડન છે? મેગા સેશન્સ ગ્રુપની લિંક નખાઈ ગઈ છે? ઓકે, બધા જોડાઈ ગયા. વેરી ગુડ, સરસ. કરો મોજે મોજ. હાલો આગળ ગયા છે ધનભાઈ? ના ના, મોટા મોટા હવે ભાઈ. હવે આપણે શરૂ કરશું સ્વાધ્યાય 8.3. એક એવો સ્વાધ્યાય કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને બહુ મજા આપે અને બેઝિક મેથ્સ વાળાને એમ થાય કે બસ બાપા બસ મજા આવી જાય. થોડોક આજે માહોલ ગંભીર થઈ ગયેલો છે, હું સમજુ છું, કારણ કે તમારા બધાની સરસ મજાની આજે ઢેલતી પાણી છે, પણ જરૂરી છે. કારણ કે ઢેલ ન ટીપાય ને તો પછી નુકસાન થાય. આપણે એક દાખલો કરી લઈએ, પછી આપણે થોડી ચર્ચા કરશું આલ્ફા વાળા અને પેન્ટેડ વાળાનો લાઈવ લેક્ચર જે છે એક બે દાખલા કરી લઈએ એટલે તમારે જે છે 9 વાગે જોડાવાનું રહેશે. આપણે 8:15 વાગ્યા લગી કરશું. કેટલા વાગ્યા? 8. 15 મિનિટની અંદર 2-3 સમ થઈ જશે, એ આપણે કરી લઈએ છીએ અને પછી તમારા લોકોનો લેક્ચર પૂરો થઈ જશે. કારણ કે મારે અહીંયા થોડીક સરસ મજાની વાતો કરવાની છે બધા સાથે, થોડીક સરસ મજાની. એક બેનનું તો એડમિશન ગયું એટલે એવું મજા આવે થોડુંક. 8.4 જૂના સિલેબસમાં, નવામાં 8.3 થઈ ગયું. ચિંતા ન કરો, 8.3 જે હતું જૂના સિલેબસમાં એ તમારે નીકળી ગયું. જો કે ઈઝી હતું. જો તો આજ છે ને ભાઈ, હાય હાય જામો જામો. કાલ કરાવીશ દાખલો, કાલ કરાવીશ દાખલો, આજ કરાવીશ દાખલો. જો તો આ તમારો પ્રશ્ન નીકળી ગયો કે છે ને? હા, તો એક કોન્સેપ્ટ સમજાવવો પડશે. હાલો, નથી ને? હા હા, એટલા માટે, કારણ કે આ પાછો 8.3 નો કોન્સેપ્ટ છે. આ નીકળી ગયો હશે, નીકળી ગયો ને? હા, કારણ કે 8.3 નું છે. આ છે બસ. આપણે આ છેલ્લા 4 પ્રશ્ન કરવાના છે. ઓલા બે કરાવી શકતે, પણ એ બે કરાવ્યા પછી એમ તમે કહો કે ઓકે સાહેબ તમે કરાવી દીધું, તમે શીખી લીધું, હવે તમે તારે આ પૂછતા નહીં. પણ આ 4 MCQ કરી લઈ, કારણ કે આ એક્ઝામ આપણને પૂછાવાનું છે. જો જરા ક્યાં ધ્યાન રાખો. આપણે શું કીધું? 9 સેક પહેલા તો 3 સૂત્ર સમજી લ્યો હે ને ત્રિકોણમિતિના. બધા હમણાં આપણે પાકા કરશું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, cosec સ્ક્વેર થીટા minus cot square theta is equal to 1, sec square theta minus tan square theta is equal to 1. આ 3 સૂત્ર હમણાં આપણે પાકા કરવાના છે અને આ 3 સૂત્ર આપણને બેઠા બેઠા પૂછાય. હમણાં આપણે અગર તમારામાંથી કોઈ લોકો લાઈવ લેક્ચરમાં હશે તો આપણે છેલ્લા 5 વર્ષના બોર્ડના પ્રશ્નપત્ર સોલ્વ કર્યા વિભાગ એ ના, અને એની અંદર MCQ ની અંદર આપણે આ બધા દાખલા કર્યા હતા. એ જે સોલ્વ કર્યા છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્ર હતા, એનો વિભાગ એ આપણે સોલ્વ કર્યો હતો લાસ્ટ વીકના શુક્રવારે. હાલો, એ જે હશે એને ખબર હશે, બાકી જય શ્રી કૃષ્ણ. હાલો, પેલું સૂત્ર શું છે ભાઈ? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. બધાને બોલવાનું છે. શું છે ભાઈ? બધાય બોલો. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર. હજી એક વખત શું સૂત્ર? સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. પછી શું છે ભાઈ? cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. અને પછી શું ભાઈ? sec સ્ક્વેર થીટા. જો તમને યાદ રાખો, આ લોકો જોડી કેમ બનાવી, આવું હું તમને એક લગ્નની કથા કહું, પણ આપણે ખાલી આ કથા યાદ રાખવાની છે. sin cos tan, પછી આ બાજુ શું આવે? cosec sec
કોટ. એમાં થયું એવું કે સાઇન અને કોસ ઉપર નીચે રહેતા હતા. એ ક્યાં રહેતા હતા? રોજ આવે જાય જોવે એકબીજાને, ફેમિલી ઓળખતા હતા તો કે કરો લગ્ન, એટલે આપણે લગ્ન કર્યા. બરાબર ને? પેલા માળે અને ક્યાં રહેતા હતા? બીજામાં, ઉપર નીચે એમ. બરાબર, એટલે સાઇન કોસે લગ્ન કરી નાખ્યા. આ બાજુ કોસેક અને સેક તો કે તારામાં સીઓ આવે ને મારામાં સીઓ આવે, હાલો લગ્ન કરી નાખીએ. એટલે એવી લગ્ન કરી નાખ્યા. કોઈ કરી નાખ્યા કોસેક અને વૈધા બે વાંઢા હતા કે આપણો શું વાગતે કે આપણે બે લગ્ન કરી લઈએ. એટલે આ 3 જણા લગ્ન કર્યા. આ બે ના લગ્ન થયા એટલે પ્લસ આવ્યું, પણ આ બે ના લગ્ન થયા તો શું આવ્યું? માઇનસ, કારણ કે આ તો ઉપર નીચે હતા ને, બે પહેલેથી જોડાયેલા હતા એટલે પ્લસ. બરાબર, તો અહીંયા સૂત્ર બની ગયું sin સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ, પછી અહીંયા કોસેક અને કોટ તો આમાં આગળ પાછળ નો થઈ જાય એટલે યાદ રાખવાનું મોટા આગળ રહે, નાના આ મોટા છે, 5 અક્ષર છે. આમાં કેટલા અક્ષર? 3. તો હું યાદ રાખવાનું cosec સ્ક્વેર થીટા માઇનસ, બરાબર ને, અને sec અને tan, તો આનું શું બનશે? sec સ્ક્વેર થીટા. યાદ રહેશે ત્રણેય સૂત્ર પાકું? હાલો બોલો, પેલું સૂત્ર શું હતું ભાઈ? પ્લસ cos સ્ક્વેર થીટા, બીજું cosec સ્ક્વેર થીટા માઇનસ, બરાબર, પછી વધ્યું કોણ? sec અને tan. તો શું આવશે? sec સ્ક્વેર થીટા માઇનસ. ડન છે? હાલો 3 સૂત્ર બધા યાદ રહી ગયા. હવે જો પેલો દાખલો, આપણને એમ કીધું 9 sec સ્ક્વેર a માઇનસ 9 cot સ્ક્વેર a બરાબર ખાલી જગ્યા, આ 10 10 સ્ક્વેર a બરાબર ખાલી જગ્યા. તો આમાં શું જવાબ આવે? 1980 9 જવાબ આવે. એટલે કેમ? જો સમજાવું. 9 9 સામાન્ય નીકળ્યા તો વધ્યું હું? sec સ્ક્વેર a માઇનસ 10 સ્ક્વેર a. તો હમણાં તમે ત્રીજું સૂત્ર પાકું ન કર્યું. ત્રીજું સૂત્ર શું હતું? sec સ્ક્વેર થીટા માઇનસ 10 સ્ક્વેર થીટા બરાબર, આ સૂત્ર મૂકી દો, આની જગ્યાએ મૂકો 1 9 એકા, દાખલો થઈ ગયો. 2 માર્ક્સ માં પૂછાય અને ખાલી જગ્યામાં પૂછાય. હાલો કરો ફટાફટ ઝડપથી. સમજાણું બાપલિયા? સમજાણું હા કે ના? ઝડપથી જવાબ આપજો બાપા. હાલો સમજાણું હા કે ના? હા કે ના? રોહાન મેગા સેશન શું છે? યુટ્યુબ માં જઈને જોઈ આવો એકવાર, એટલે ખ્યાલ આવી જશે. હાલો ડન છે? ઓકે ઓકે ચલો ડન છે, ડન છે. ફટાફટી ફટાફટી ઝડપથી જવાબ જોઈએ બાપલિયાઓ, ઝડપથી 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 જવાબ આપજો બાપલિયાઓ. રેડી? શું છે? MCQ નંબર હતો ને? હાલો આગળ વ્યા જઈએ. એના પછી આવડો આ દાખલો કરવાનો. 1 + tan થીટા પ્લસ sec થીટા 1 + cot થીટા માઇનસ cosec થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. જામો પડી જાય એવો છે, એટલે આપણે આવતીકાલ રાખીએ, કારણ કે અઘરા દાખલા કાલે, કારણ કે આજે મારે તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છે, હે ને? હાલો હવે આ દાખલો કરી નાખીએ. છે થોડોક ઈઝી પણ થોડોક અઘરો છે, જરાક ધ્યાન રાખીએ. થોડોક ઈઝી થોડોક અઘરો. ડન? આના પછી આ તો હાવ હેલો. આ કરી નાખો પહેલા. હાલો આ કરી નાખીએ ને, પછી ફટાફટ પતે. કારણ કે ભાઈ આ દાખલા આવતીકાલ કાલે એટલા માટે કરાઈશ કારણ કે મારે આ લોકોનું આજે એક થોડુંક કામ છે ને, સમજી ગયા ને તમને શું કામ હોય એમ? તમારે નિહાળમાં આવું બધું થતું જશે, એટલે અમારે આજે થોડુંક આમ કોઈ કહેતા નહીં. હાલ હવે આપણે આગળ સમ કરીએ. આ એક છેલ્લો દાખલો જે ઈઝી છે અને ફટાફટ થઈ જશે. આપણને એમ કીધું 1 + sin સ્ક્વેર a. હાલો મને વાંચતા જ નહોતા આવડતું, કહેતા રહેજો. શું આપ્યું છે? 1 + tan સ્ક્વેર a એના છેદમાં 1 + હમણાં 2 સૂત્ર પાકા કર્યા આપણે. બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર શું હતું? cosec સ્ક્વેર થીટા માઇનસ 1. બસ બસ પેલા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે.
આ માઇનસ છે, આમ આવે તો પ્લસ, આ એક પ્લસ છે, આમ આવે તો માઇનસ, તો શું થશે ભાઈ? કોસેક સ્ક્વેર થીટા પછી એક વત્તા તો થાય નહીં ને કા, બરાબર કોટ સ્ક્વેર થીટા થઈ જશે ને, ઈ નહીં થાય, અહીંયા કોસેક નથી સેક છે, હાલો પછી બીજી રીતે દાખલો કરવો પડશે, ટેન ટણા આગળ વધી જાય, હાલો એક વત્તા ટેન સ્ક્વેર એ એના છેદમાં એક વત્તા કોટ સ્ક્વેર એ. તમને કઈ સૂત્ર યાદ છે? મેં એક સૂત્ર કરાયું હતું લાઈવ લેક્ચર ની અંદર. ટેન થીટા નું સૂત્ર થાય સાઇન થીટા ના છેદમાં કોસ થીટા, અને કોટ થીટા નું સૂત્ર થાય કોસ થીટા ના છેદમાં સાઇન થીટા. આવું મેં કરાયું હતું, તમને કદાચ યાદ હોય તો. યાદ છે? હાલો, જેને યાદ ન હોય યાદ કરી લો. આ એક સૂત્ર છે. શું સૂત્ર છે? ટેન થીટા બરાબર સાઇન થીટા ના છેદમાં અને કોટ થીટા બરાબર કોસ થીટા ના છેદમાં. હાલો હવે જો અહીંયા મૂકવાની કિંમત એક એમનેમ વત્તા ટેન સ્ક્વેર થીટા, તો ટેન સ્ક્વેર ની જગ્યાએ આપણે લખીએ કે સાઇન સ્ક્વેર એ એના છેદમાં કોસ સ્ક્વેર એ. હા કે ના? ઓકે, અહીંયા એક એમનેમ, અહીંયા કોટ છે તો શું લખી શકીએ આપણે? કોસ સ્ક્વેર એ એના છેદમાં સાઇન સ્ક્વેર એ. હાલો એના પછી ચોકડી ગુણાકાર કરવાનો. કોસ એ નો ગુણાકાર કોની હારે કરવાનો? એક સાથે, એટલે શું થાય? કોસ સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર એ એના છેદમાં શું થઈ જશે ભાઈ? કોસ સ્ક્વેર એ. હા કે ના? હવે સેમ એવું આપણે છેદમાં કરવાનું, ચોકડી ગુણાકાર, હે ને? થોડુંક ધ્યાન રાખજો, હજી 2-3 સ્ટેપ છે. 2 માર્કનો દાખલો કદાચ પૂછાય નહીં તોય કરી લેવાનું, 1 માર્ક્સનો પૂછાય તો આવડવું જોઈએ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ કરે. સાઇન સ્ક્વેર એ નો ગુણાકાર એક હારે કરો એટલે શું થાય? સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ એના છેદમાં શું આવશે ભાઈ? સાઇન સ્ક્વેર એ. હમણાં પેલું સૂત્ર આપણે પાકું કર્યું, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા કોસ અને સાઇન છે, તો સાઇન પ્લસ કોસ હોય કે કોસ પ્લસ સાઇન હોય, એની જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ? 1. એટલે આપણે મૂકી દઈએ 1. એના છેદમાં કેટલા આવશે? કોસ સ્ક્વેર એ. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. અહીંયા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા છે એટલે કેટલા મૂકવાના? 1. એના છેદમાં કેટલા આવશે? સાઇન સ્ક્વેર એ. આ છે ભાગાકારમાં, એને કેમાં ફેરવવાનું? ગુણાકારમાં. એટલે શું થઈ જાય? 1 ના છેદમાં કોસ સ્ક્વેર એ ગુણ્યા સાઇન સ્ક્વેર એ એના છેદમાં, તો ગુણાકાર કરીએ. સાઇન સ્ક્વેર એ ગુણ્યા 1 કરો એટલે સાઇન સ્ક્વેર એ એના છેદમાં કોસ સ્ક્વેર એ ગુણ્યા 1 કરો એટલે કોસ સ્ક્વેર એ. તો કોસ ના છેદમાં સાઇન એ કોનું સૂત્ર હતું? tan નું. એટલે જવાબ કેટલો આવે? tan સ્ક્વેર એ. આપણને જવાબ કેટલો મળશે? ઓપ્શન ડી. હવે સાંભળો, 8.3 માં જે આપણે આ દાખલા કરવાના છે ને એના પ્રમાણમાં આ દાખલી છે. આપણે 8.3 માં જે મોટા મોટા બધા દાખલા આવે ને, દાખલા, એના પ્રમાણમાં આ ખાલી દ છે, દ. હવે વિચારો, લાખ લાખ કેટલા હશે? સમજાણું કે નહીં? ખલા પાડી દે તમારા. એટલે આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ છે, અને આવું આપણને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય.